એમઓયુ આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે. લાખો કરોડો રૂપિયાના એમઓયુ થયા છે અને ભવિષ્યમાં થવાના પણ છે. અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વારંવાર તમને આ શબ્દ સાંભળવા મળશે. પણ શું તમને ક્યારે એવો સવાલ થયો છે કે એમઓયુ એટલે શું? તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. હજારો કરોડની રકમના એમઓયુ વિશે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો છું, એ પણ ફક્ત 5 સવાલના જવાબમાં. પહેલો સવાલ, એમઓયુ એટલે શું? એમઓયુ નું ફૂલ ફોર્મ થાય છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એનો આપણે સીધી ભાષામાં મતલબ સમજીએ તો બે પક્ષો વચ્ચેનો બિનકાનૂની કરાર, નોન લીગલ એગ્રીમેન્ટ. જે બે પક્ષો વચ્ચે સંમતિ સધાય છે એમની એ બાબતો અને નિર્ણયો એ આ ડોક્યુમેન્ટમાં બતાવવામાં આવે છે, અને એટલે જાને કોમ્યુનિકેશન અને નેગોશિએશનનું પહેલું સ્ટેપ ગણવામાં આવે છે. એમઓયુ એ જે તે પક્ષોની ડ્યુટી અને એક્સપેક્ટેશનને દર્શાવે છે, ને એટલે જ આનો ઉપયોગ એ મોટી ફર્મ્સ અને ઇન્ટરનેશનલ ટ્રીટીઝમાં કરવામાં આવે છે. બે દેશો કે પછી કોઈ પણ કંપની અન્ય દેશમાં જો બિઝનેસ કરવા માંગે છે તો એ ત્યાંની સરકાર જોડે સૌથી પહેલા એમઓયુ કરે છે. એટલે કે બેઝિકલી એમઓયુ એ કોઈ પણ બે કે એનાથી વધારે પાર્ટી પક્ષોની વચ્ચે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગનું ડોક્યુમેન્ટ છે. બીજો સવાલ કે એમઓયુમાં કેટલી ઇન્ફોર્મેશન હોય? તો કરારમાં સામેલ તમામ ભાગીદારોના સાચા નામ અને કોન્ટેક્ટ ડિટેલ, બંને પક્ષોએ કરેલી ડીલના કોમન ગોલ, એમઓયુ કાર્યરત થવાની ચોક્કસ અથવા અંદાજિત તારીખ, તમામ ભાગીદારોની સહી અને સંમતિ ફરજિયાત હોય છે. એટલે બેઝિકલી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એક એવો પ્લાન છે જે બંને પક્ષોની જવાબદારી અને જરૂરિયાતોને સમજાવે છે. ઇનિશિયલી બંને પાર્ટી કે બેથી વધારે જો આમાં પાર્ટી હોય તો એમની વચ્ચે કોઈ પૈસાની લેવડ દેવડ નથી હોતી, અને ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોય છે આ જે પાર્ટીઓનો કોમન ગોલ હોય એ પૂરો કરવાનો. ત્રીજો સવાલ કે એમઓયુ નો ફાયદો શું? તો એમઓયુ નો મતલબ સમજ્યા પછી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે એમઓયુમાં જેટલી પાર્ટીએ સહી કર્યા હશે, જેટલા પક્ષોએ સહી કરી હશે, એ એમના ગોલ્સ, એક્સપેક્ટેશન અને જવાબદારીઓને જાણે છે. એટલે એમાં વિવાદ થવાની સંભાવનાઓ એકદમ ઘટી જાય છે, અને બીજા પક્ષ પાસેથી શું એક્સપેક્ટેશન રાખવી એ પણ ખબર પડી જાય છે. ચોથો સવાલ, એમઓયુના નુકસાન શું છે? તો જેમ મેં કહ્યું એમ કે આ કરાર એ કોઈના માટે કાયદેસર રીતે બંધન કરતા નથી, એટલે આ જ એનો સૌથી મોટો ડ્રોબેક છે. કાયદાની દ્રષ્ટિએ આનું મહત્વ હોવા છતાં કાયદાકીય ડોક્યુમેન્ટ ન હોવાથી જો આની અંદરનો કોઈ પક્ષકાર છે એનું મન બદલાય છે તો એની એક્સપેક્ટેશન પણ ફેરવી શકે છે, અને એના પછી પાછી પાની પણ કરી શકે છે. એટલે એવું પણ થાય કે એમઓયુ સાઇન કરાવવા માટે જે ખર્ચો કર્યો હોય એ માથે પડે. જો કે આમાં જેટલા પક્ષો છે, જેટલી પાર્ટી છે, એ ઈચ્છે તો આને લીગલ ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરી શકે. એમઓયુ કોણ બનાવે? તો જે પક્ષોને એકબીજા સાથે સમજૂતી કરવી છે એમાંથી કોઈ પણ પક્ષ એમઓયુ બનાવી શકે છે, પણ મોટા ભાગે જે પક્ષને રિટન ડોક્યુમેન્ટ જોઈતું હોય છે એ જ પક્ષ એમઓયુ બનાવે છે. પણ આમાં તમામ પક્ષોની સંમતિ હોવી એ ખૂબ જ જરૂરી અને ફરજિયાત હોય છે. તો આશા રાખું છું કે એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નો મતલબ તમને ખબર પડી ગઈ હશે, અને હવે જ્યારે તમને આ શબ્દ સાંભળવા મળશે ત્યારે તમે કન્ફ્યુઝ નહીં થાવ. જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.